લાઈટ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગ અને નવા વિડીયોમાં તો જો આપણે ચકલાની જાળી જે નાની હતી ને એ અત્યારે આજ તો બદલાવાની છે કેમ કે આમાં ગમે તે ઘરી શકે જનાવર એટલે જાળી જો તમે આવડી મોટી છે જાળી આવડી મોટી છે ને એટલે આપણે એને બદલાઈ નાખવાની છે આપણે થોડી શકીએ ઈંડા પણ મૂકી દીધા છે અંદર તો જો આ લીલો ચક્કી છે એ જોવે છે ને જો આપણે એ જાળી કાઢીને આપણે આવડી આ બીજી જાળી ચડાવવાની છે જે નાની નાની જાળી છે આવી કાંક આપણી જાળી છે આવડી નેવી લઈ આવ્યા છે કે આપણે કેમ કે આવડી આ જાળી કાઢી નાખવાની છે આપણે આવડી આખી જાળી કાઢી નાખવાની છે અને અહીંયા એવડી જાળી ચડાવવાની છે તો જો આપણે આ જાળી કાઢી નાખશું અને એવી ચડાવી દઈશું આપણે પણ પાણી નવી જાળી ચડાવી ત્યાં પાંજરું પણ સાફ કરી નાખ્યું તો આપણે જો અને ઘરે આવ્યા ને તે તો નવીન મને લાગ્યું કેમ કે આપણે જે ગુલાબડી હતી એ કાપી નાખી છે જાસૂદ પણ કાપી નાખ્યું છે તમને બતાવું કેવું હતું તે આપણે ઘરે ગુલાબ હતા અને આવા કાંક ફૂલ છે અને આ આપણું ગુલાબ ને આ બારમાસી ને એવું બધું ઘણું બધું અહીં વાવેલું છે ગલગોટા અને એવું બધું વાવેલું છે બારમાસી તો ઘણી છે અને અહીંયા આપણે જાસૂદનું ઝાડ છે આપણે આટલું જાસૂદનું ઝાડ અહીંથી કાપી નાખ્યું હતું એટલે મને નવીન લાગ્યું હતું પછી આપણે આ સાઈડ છે ગુલાબડીનો રોપડો છે એટલે કે મોટું જ છે આપણે ગુલાબડીનું થળિયું છે આ જો ને આખું આપણે ગુલાબડી કાપી નાખીશ કેમ કે અહીં બહુ મોટી થઈ ગઈ હતી અને અહીં આપણે જાસૂદનો દોડો આવી ગયો છે તો જો કાક આપણે એવી છે અને આવડી મોટી તમને જે દેખાય છે તે આપણી ચીકુડી છે એમાં પણ ઘણા આવી જશે કોર ફાલ ને એવું ઘણું બધું આવી ગયું ચીકુ પણ ઘણા આવવાના છે અને પહેલાં તો ઘણીવાર ઘણા બધા ચીકુ આવતા હતા ડાળી મોટી થઈ ગઈ હતી તે અચાનક ડાળી પવન આવે ને તે ભાંગી ગઈ ને જો આપણે આવો બધી કોર આવી ગયો છે આવડી મોટી આપણી ચીકુડી છે જોવો તો અને આ બાજુ આપણે એક નાની એવી લીંબુડી પણ છે અને આવડું આપણું ખેતર છે જો અહીંયા ને નકરા બારમાસી રોપ વાવેલા છે આવડી આપણી વાડી છે અને હવે આપણે આમ આગળ જઈશું કેમ કે આપણે જાળી નાખવાની છે તેની તૈયારી બધી કરવાની છે અત્યારે 1 વાગી ગયો છે આપણે 2 વાગે કારખાને જવાનું હોય અને આપણે અહીંયા છે નાની જાળી ચડાવવાની છે ઓલી કાઢીને આવડ્યા તો આપણે જાળી ચડાવી દઈશું કેમ કે એમાં ગમે જનાવર હોય
કે એવું બધું હોય એ અંદર ઘરી શકે, એટલે ચકલાને હેરાન પણ કરી શકે. એટલા માટે આપણે એ ચડાવી દઈશું. અને આવડી આ જાળી છે એ આપણે ચડાવવાની છે. આપણે બાબરાથી એક કાકા આવે છે મિસ્ત્રી, તે ચડાવી દેશે. અને આપણો પોપટ જો અહીં બેસી ગયો છે. મિથુન, મિથુન. અત્યારે કાંઈ બોલતો નથી, કેમ કે શું વાંધો એ કોને ખબર. આનું નામ આપણે મિથુન છે. મિથુ, મિથુન. સીતારામ, સીતારામ બોલ. સીતારામ. મિથુન, એ સીતારામ બોલ. સીતારામ. કેમ નહીં, સીતારામ બોલ. તો કાંઈ નહીં, ન બોલવું હોય અત્યારે જ નહીં બોલે, ખારો થઈ ગયો છે. કા ખારો થઈ ગયો ને? તો આપણે નખાઈ જાય ત્યાં સુધી આપણો વ્લોગ ઘડીક બંધ કરી દઈએ. છેલ્લે સુધી જોઈજો, તમને મજા આવશે અમારા વ્લોગ જોવાની. ત્યાં સુધી આપણે બંધ કરી દઈએ છીએ. તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે કારખાને જતા ત્યાંથી આપણે પાછા આવતા રહ્યા છીએ અને સીધા આપણે આવી ગયા ખેતરમાં. ખેતરમાં એટલે આવ્યા છે કેમ કે અહીં બધા ક્રિકેટનું મેચ છે. અહીં બધા ક્રિકેટ રમે. જો આવડે આપણી મકાઈ ને એવું બધું થઈ ગયું છે અને આપણે આગલા મેદાનમાં તે ક્રિકેટ રમે છે. જો તો જો આપણે અહીં ક્રિકેટ રમે છે અત્યારે. આપણે કાળુભાઈ કેચ કરી લીધો અને આઉટ થઈ ગયા. તો અત્યારે મેચ આપણે પૂરી થઈ ગઈ છે કેમ કે 7 વાગી ગયા એટલે બધા ભેગા થઈ ગયા. અને આપણે ખેતર બાજુ આમ હળવું વાયલા જઈ જાયને કેવું છે જોજો. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ત્યારે. તો જો બધા ઘરે વ્યા ગયા છે અને આ ભાઈ ઝટકો ઠપીને લઈ આવ્યા છે. ઝટકો નહીં લાગ્યો એને હળવું વાયલા જાય કેમ કે અત્યારે વરસાદ જેવું આવવા મળ્યું છે. વરસાદ જેવું આવવા મળ્યું છે, ઝરફરાટ ચાલુ થઈ ગયો છે. આપણે જઈશું સીધા ઘરે. પછી આપણે અત્યારે ઘરે પૂગી ગયા છે અને અહીંયા આપણે ટાટર મૂકવાનું કર્યું છે. લાઈટ બધું છે અને અહીંયા આપણે એક ઓવડી કરવાની છે. એ જો અહીંયા આપણે આવી કાંક બનાવી છે. પતરાને એવું માં નાખી દેવાનું છે ને નીચે ટાટર મૂકવાનું. અહીં કાકા જો આવડે બેલા હારે છે સાયકલમાં. આપણે જો અત્યારે આટલા 3 બેલા અત્યારે કાકા લઈને આવ્યા છે સાયકલમાંથી હારે છે. અને આપણું દાળ છે. તો જોઈ લો આપણે 3 બેલા લઈ લીધા. આ બધા તે સાયકલ જ હાર્યા હતા. પછી એમાં તે પતરા નાખીને નીચે ટાટર મૂકી દેવાનું છે. અત્યારે ટાટર અહીં પડ્યું છે આપણું. તો અત્યારે હમણાં મુનાકા આવશે પછી આપણે જાળી પણ નાખવાની છે. તમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અમે તમને બતાવીશું. તો જો અત્યારે વરસાદ આવી રહ્યો છે અને આપણે ચકલાને બહાર કાઢવાના છે. તો મિત્રો આપણે અત્યારે લીલાને એને કાઢવાના છે. તો આપણે કાઢીએ.
Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold. Break down, always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side, and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so જાતા ત્યાં મુનાકાન ફોન આવ્યો નહીં અને આપણે જે જાળી કરવાની હતી તે કાંઈ અત્યારે થઈ નથી. આપણે એને બીજા વ્લોગમાં બતાવીશું. બાબરાથી મુનાકા શું કામ નથી આવ્યા તે કારણ કહું. ત્યાં વરસાદ સવારનો ચાલુ જ હતું એટલે પછી કાંઈ આપણે મુનાકા આવ્યા નહોતા અને આપણે નેક્સ્ટ વ્લોગ બનાવી તે આપણે તેમાં જાળીનું કામકાજ ને એવું બધું આપણે લઈશું. અને શું અમારો વ્લોગ તમને પસંદ આવ્યો તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.